Dear friends, I welcome you all again in the Ambition Study Center. My dear 10th standard boys and girls, today we are going to learn textual. Okay, we have learned your two most important topics of grammar. First one is direct indirect and second one is active passive voice. Okay, so in my mind I thought that let's do something new for my dear ones. So today I have selected your textual program as per government decided your 70% course for May 2021 examination. In that your chapter number 7, 8, 9 and 10 we don't have to learn. We have to learn only your unit number 1, 2, 6. Okay. So from 1 to 6 we will learn today our first unit and very important unit as well as for your life learning moment. So let's start our journey towards our textual grammar, and I hope that you like my grammar teaching and you will like my textual teaching also. So please keep watching these videos and more share and subscribe to your friends my YouTube channel Wagamji Sir English Junagadh if you like my effort on your board. Okay, so let's start. મિત્રો આ જે યુનિટ છે બરોબર તમારા 10મા ધોરણની અંદર ફર્સ્ટ યુનિટ છે, ખૂબ જ સરસ મજાનો છે. પાઠનું ટાઇટલ શું છે તમને ખબર છે? અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે ઓપોઝિશન, વિરુદ્ધ બરોબર. કોનું વિરુદ્ધ? તો કે ધ ઓડ્સ, ODDS. ઓડ્સ એટલે કે મુશ્કેલીઓની સામે, મુશ્કેલીઓની વિરુદ્ધ. આ વિશ્વની અંદર ઘણા બધા એવા વિરલાઓ, મહાન વ્યક્તિઓ જેમાં પુરુષ અને મહિલાઓ જન્મ લઈ ચૂક્યા છે કે જેમને અઢળક મુશ્કેલીઓ પડવા છતાં પણ તેઓએ કંઈક નવો અને નવો ઇતિહાસ સ્થાપી દીધો છે અને આજે આપણે તેનો સુવર્ણ અક્ષરે લખેલો ઇતિહાસ વાંચીને ગર્વ અનુભવીએ છીએ. આ વિશ્વના ઘણા બધા એવા વિરલાઓ છે બરોબર, જેમ કે આપણા મહાત્મા ગાંધી છે, રાણી લક્ષ્મીબાઈ છે, સ્વામી વિવેકાનંદા છે. આ બધા તો પુરુષો વિશે તમે જાણતા જ હશો, મહાન પુરુષો વિશે. એના જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી. કોઈ પણ એવો પુરુષ, એવી સ્ત્રી એટલે કે કોઈ પણ એવો માણસ તમને આ દુનિયામાં નહીં મળે કે જેને મુશ્કેલી વિના જીવન પસાર ન થયું હોય. કંઈક ને કંઈક, કોઈને નાની કોઈને મોટી આવી મુશ્કેલીઓ પડતી જ હોય છે. ઓકે, અને આ વખતે હું તમને યાદ દેવડાવવા માગું છું સ્વામી વિવેકાનંદનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય કે જો મિત્રો તમને દિવસ દરમિયાન એટલે કે એક દિવસ 24 કલાક દિવસ દરમિયાન એક પણ મુશ્કેલીનો સામનો તમે નથી કરતા અથવા મુશ્કેલી નથી પડતી તો તે દિવસ તમારો નિષ્ફળ છે તેમ માનવું. કારણ કે મુશ્કેલીઓમાંથી જ આપણે જીવન પસાર કરવાનું છે, મુશ્કેલીઓમાંથી જ આપણે નવા રસ્તા અપનાવવાના છે અને શીખવાનું છે અને આપણી જાતને શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો કરવાના છે. ઓકે, તો આવા તો ઘણા બધા મહાન વ્યક્તિઓના ઉદાહરણ હશે, પણ એક મૂવીઝ વચ્ચે આવેલું બરોબર. તો તે મૂવીઝ હતું, આપણે માનો કે બહુ મોસ્ટ ફેવરેટ મૂવી છે, તમે કદાચ જોયું હોય ન જોયું હોય. બહુ બેસ્ટ એક્ટર છે જેણે એનો આખું આમ પ્રાણ ન્યોછાવર કરી દીધા છે તે એની એક્ટિંગ કરવા બદલ, અને તે છે દશરથ માંઝીનું પિક્ચર છે, નવાઝુદ્દીન સિદ્દીકી દ્વારા અભિનય કરેલો છે. એમાં એ દશરથ માંઝી કે જેને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે, પોતે એકલા માત્ર નાની એવી મુશ્કેલી પડી હતી કે પોતાની જે પત્ની હતી તે પત્નીને ડિલિવરી સમયે લઈ જવામાં આવતા હતા અને મુશ્કેલી જે પડી હતી બરોબર, અને બીજા પણ ગામની મહિલાઓને આવી રીતના મુશ્કેલી પડતી હતી. એટલે કે તેના ગામથી રસ્તો જે હતો તે રસ્તો આખો ફરીને, ટૂંકમાં આખું ચક્કર લગાવીને તેને નાનું એવું શહેર હતું ત્યાં હોસ્પિટલે લઈ જવામાં આવતી. પોતાના ગામની આસપાસ ક્યાંય બીજી હોસ્પિટલ હતી નહીં અને તેણે જોયું
તો ગામને જે ફરતે રસ્તો હતો બરોબર, તે ફરતે રસ્તો શા માટે હતો? તો કે ત્યાં વચ્ચે પર્વત હતો, નાના મોટા પર્વતો હતા. તો તેણે તરત જ વિચાર્યું કે હું આ પર્વત તોડીને અહીંથી રસ્તો પસાર કરીશ, અને એ રસ્તો માત્ર ટૂંકો, બરોબર, તમારા પ્રી ટાસ્કમાં આપેલું છે કે એ રસ્તો એકદમ ટૂંકો છે, બરોબર. 55 કિલોમીટરનો જે રસ્તો હતો તેણે ખૂબ જ ઓછો કરી દીધો છે. એટલે તે રસ્તો જે છે તે તેણે વર્ષો સુધી તપસ્યા કરીને એકદમ ગાંડા બનીને, ઘણા બધા કહેતા કે તું આ શું કરે છે, એ સમયમાં કે જ્યારે કોઈ આવા સાધનો, ટેકનોલોજીકલ સાધનો ન હતા. આજે તો પર્વતો તોડવા કે કાંઈ તોડવું એટલે મુશ્કેલ નથી, પણ આ તો તે સમયની વાત છે કે જ્યારે આવા સાધનોનો વિકાસ નહોતો થયો. અને સતત 22 વર્ષ, કેટલા વર્ષ? 22 વર્ષ, ઈસવીસન 1960 થી 1983 સુધી તેણે પોતે એકલા હાથે તે પર્વત હથોડા અને વગેરે સાધનો લઈને તોડ્યો અને સરકારને ત્યાં રસ્તો બનાવવા મજબૂર કરી. અને આજે એ રસ્તો દશરથ માંઝીના નામથી ઓળખાય છે. તો પોતે એકલો જ સતત 22 વર્ષ ત્યાં ને ત્યાં રહેવાનું, તોડવાનું, અને એ પણ પર્વત, જમીન નહીં, ધૂળ નહીં મિત્રો. તો આવી મુશ્કેલીઓ તો ઘણી અવારનવાર પડતી હોય છે. આપણે મેરી કોમ છે, બોક્સર, તેને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. તો આવી મુશ્કેલીઓ ઘણી બધી પડતી હોય છે. તો તમારા અભ્યાસક્રમની અંદર અત્યારે જે અગેન્સ્ટ ધ ઓડ્સ છે તેમાં આવા જ પહેલો પ્રી ટાસ્ક દશરથ માંઝીનો છે, જે મેં એકદમ ટૂંકમાં સમજાવી દીધો. એનો મૂવીઝ જોઈ લેજો અથવા યુટ્યુબ ચેનલ પર સર્ચ કરીને દશરથ માંઝી વિશે જરા જાણી લેજો. ખૂબ મજા આવશે, જીવનમાં કંઈક શીખવા મળશે. તો આની અંદર પ્રી ટાસ્ક પછી આપણે આપેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. હવે તેમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરીને ગામ લોકોએ શું કર્યું છે, શું નથી કર્યું, તેનો આપણે પરિચય કરીશું. સો લેટ્સ proceed towards our treks to Tajnagar in the lecture number 1, unit number 1, against the odds in that part number 1, treks to Tajnagar. Okay, so start. Look at the board, my friends. Okay, one by one word I will explain you. If you cannot understand these underlined words, write down in your notebook. એટલે કે જે આ અંડરલાઇન કરેલા શબ્દો તમને દેખાય છે મિત્રો, તે તમારે નોટબુકમાં નોંધવાના છે. તે સ્પેલિંગ તમારી ભાષામાં કહી શકો, ગ્લોસરીઝ કહી શકો, હાર્ડ વર્ડ્સ કહી શકો. ઓકે, સો for 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. First sentence is here, for 25 years, એટલે કે 25 વર્ષથી, કેટલા વર્ષથી? 25 વર્ષોથી residents. What is the meaning of residents, my dear? You people are the residents of Junagadh. I am also the residents of Junagadh right now. Okay, so resident એટલે કે નિવાસી, રહેવાસી. તો રહેવાસી, ક્યાંના રહેવાસીઓ? તો કે ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના જે રહેવાસીઓ છે. તાજનગર ક્યાં આવ્યું છે? નિયર ગુડગાંવ, ગુડગાંવની પાસે આવેલું છે તાજનગર. લોબીડ ફોર, LOBY, લોબી ફોર એટલે કે પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, બરોબર. તો તેઓએ પ્રયાસ કર્યો શેનો? તો કે રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, બરોબર. તેઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન લાવવા માટેનો પ્રયાસ કર્યો. કેટલા વર્ષોથી? 25 વર્ષો સુધી તેઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન લાવવાનો પ્રયત્ન કર્યો. when their demand was not met, when their demand એટલે કે એક પ્રકારની માંગ, જ્યારે તેમની માંગ was not met, પેસિવ કન્સ્ટ્રક્શન છે મિત્રો. તો was not met એટલે કે જ્યારે તેમની માંગ સ્વીકારવામાં ન આવી. The villagers decided. તો the villagers decided, તો ગામ લોકોએ શું કર્યું? decided એટલે કે નક્કી કરવું. તેઓએ નક્કી કર્યું શું? to take matters into their own hands. to take matter into their own hands એટલે કે આ બાબતો, આ જે બાબત છે તે બાબત પોતાના હાથમાં લેવી, તેવું તેઓએ નક્કી કર્યું. to take matter એટલે બાબત હાથમાં લેવી. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled in 21 lakh rupees. They pulled in. What is the meaning of pulled in?
એટલે કે ભેગા કર્યા, એકઠા કર્યા, તેઓ એકઠા કર્યા શું? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાના ગામવાસીઓના સહકાર દ્વારા જ તેમના ગામમાં તેઓએ રેલવે સ્ટેશન બનાવ્યું. હવે કેવી મુશ્કેલીઓ પડી હતી તે સેકન્ડ પેરેગ્રાફ અને એના પછીના પેરેગ્રાફમાં આપેલું છે મિત્રો, જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. Most of the 3000 people living in the village, એટલે કે મોસ્ટ ઓફ ધ 3000 people, કેટલા લોકો? 3000 જેટલા લોકોની જે ગામની વસ્તી હતી, બરોબર, આર ફાર્મર્સ, તેમાંથી મોસ્ટ ઓફ આર ફાર્મર્સ, તેમાંથી મોટા ભાગના 3000 લોકોની જે વસ્તી હતી તેમાંથી મોટા ભાગના લોકો શું હતા? આપણી જેમ ખેડૂત, બરોબર, તેઓ ખેડૂત હતા. બટ such was the burning desire to have a station in the village. But such was the burning desire. Burning desire એટલે એકદમ તીવ્ર ઈચ્છા, બરોબર, તેમની એકદમ તીવ્ર ઈચ્છા હતી. શેના માટેની? તો કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ગામમાં સ્ટેશન હોવું જોઈએ તેવી તેઓ લોકોની તીવ્ર ઈચ્છા હતી. Everybody contributed according to their capacity. Everybody એટલે કે દરેક વ્યક્તિ. Contributed, what is the meaning of contributed, my dear friends? Contribute એટલે કે યોગદાન આપવું, ફાળો આપવું. So everybody contributed, દરેક વ્યક્તિઓએ contributed એટલે કે ફાળો આપ્યો. શેનો? તો કે according to એટલે ના પ્રમાણે, ના મત અનુસાર. કોના પ્રમાણે? તો કે to their capacity. કેપેસિટી એટલે કે ક્ષમતા, બરોબર, તેઓની ક્ષમતા પ્રમાણે દરેક લોકોએ યોગદાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, એટલે કે ક્ષમતા પ્રમાણે અહીં કહીએ છીએ તો ક્ષમતા મુજબ, એટલે કે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીસ, 75,000 રૂપિયા જેટલી રકમ નો ફાળો આપ્યો. એટલે કે કોઈની કેપેસિટી 3000ની, કોઈની 5000ની, કોઈની 10,000ની, કોઈની 15,000ની, એવી રીતના દરેકે પોતપોતાની ક્ષમતા અનુસાર 3000 રૂપિયાથી લઈને મિનિમમ 3000, બરોબર, લઈને મેક્સિમમ 75,000 રૂપિયા સુધીનો ફાળો નોંધાવ્યો, યોગદાન નોંધાવ્યું. મોટામાં મોટી વાત છે મિત્રો. They donated money for the station. They donated એટલે કે દાન આપવું, યોગદાન આપવું. તેઓએ દાન આપ્યું. શેના માટે? મની ફોર ધ સ્ટેશન માટે દાન આપ્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને અમે બાંધકામ શરૂ કર્યું. સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, શરૂ કર્યું. ક્યારે? તો કે ઇન જાન્યુઆરી 2008, 2008, બરોબર, જાન્યુઆરી 2008ના રોજ અમે બાંધકામ શરૂ કર્યું. સાઈડ રણજીતસિંહ, ફોર્મર વિલેજ સરપંચ. કોણે કહ્યું મિત્રો? આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે આ, કે કેટલો ફાળો નોંધાયો, કેટલા રૂપિયા ભેગા કર્યા, કેટલા લોકોની વસ્તી છે, ક્યારે બાંધકામ શરૂ થયું. તો સેડ રણજીતસિંહ. કોણે કહ્યું? રણજીતસિંહે કહ્યું. કોણ છે રણજીતસિંહ? ફોર્મર વિલેજ સરપંચ, એટલે કે ગામના ફોર્મર એટલે ભૂતપૂર્વ, માજી, બરોબર, અગાઉ જે હોય તે. તો તાજનગર ગામના અગાઉના જે સરપંચ હતા રણજીતસિંહ, તેઓ કહે છે કે ગામ લોકોએ 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો ફાળો સ્ટેશન માટે આપ્યો, અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. ઓકે, લેટ્સ પ્રોસીડ ઓન પેરેગ્રાફ નંબર 3. There are a large number of people in the village. There are a large number of people in the village, એટલે કે ગામમાં મોટી સંખ્યામાં લોકો હતા. કેવા હતા? તો કે who need to, who in the village, who એટલે કે એડજેક્ટિવ ક્લોઝ વપરાયો છે અહીં મિત્રો. શું વપરાયું છે? એડજેક્ટિવ ક્લોઝ વપરાયો છે. ઓકે, who need, કે જેમને જરૂર હતી. શેની જરૂર હતી? ટુ ગો ટુ ગુડગાંવ, કે મોટા ભાગના લોકોને ગુડગાંવ જવાની જરૂર હતી, બરોબર. ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવર, 3 ગામના નામ છે મિત્રો, નોંધી લેજો, બરોબર. ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવર, એટલે કે ગુડગાંવ, દિલ્હી અને રેવર જવાની જરૂર હતી.
there are students who go to colleges. There are students who go to colleges. એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ ક્યાં જતા હતા તો કે ગો ટુ કોલેજીસ. કોલેજ એટલે આજકાલના તમને મિત્રો ખૂબ તમારો સુવર્ણ કાળ હોય તે બરોબર. તમને કોલેજ એટલે કોલેજ જ લાગે છે, પણ કોલેજ એટલે હકીકતે ગુજરાતી શું થાય તો કે મહાવિદ્યાલય. કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ એવા હતા કે જેઓને કોલેજ જવાની જરૂર હતી. Till now we had to either go to હલીમંડી or પાટલી. તો till now, till છે એ સમય દર્શક શબ્દ છે. till now હજુ સુધી we had to either go to હલીમંડી or પાટલી. either or આ કંજક્શન છે વપરાયું છે અહીં. બેમાંથી એક વિકલ્પ દર્શાવનાર કંજક્શન છે મિત્રો. તો અત્યાર સુધી અમારે હલીમંડી અથવા તો પાટલી આ બે ગામના નામ યાદ રાખજો. હલીમંડી અથવા તો પાટલી જવું પડતું. શા માટે? ટુ કેચ અ ટ્રેન. ટ્રેન પકડવા માટે એટલે કે ટ્રેન મેળવવા માટે અમારે હલીમંડી અથવા પાટલી જવું પડતું. ક્યાંની ટ્રેન તો કે ગુડગાંવ, દિલ્હી અને રેવરની ટ્રેન. ઓકે. Both the stations are 6 kilometers away from Tajnagar. Both the stations, આ બંને સ્ટેશન કયા સ્ટેશન તો કે હલીમંડી અને પાટલી આ બંને સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે. તે કેટલા દૂર હતા તો કે માત્ર 6 કિલોમીટર દૂર હતા. કોનાથી તો કે ફ્રોમ તાજનગર. તાજનગરથી માત્ર 6 કિલોમીટર દૂર હતા બરોબર. વી થોટ કે વી થોટ અમે વિચાર્યું. શું વિચાર્યું મિત્રો તો કે વી થોટ when the railway lines passed through the village. બરોબર કે જ્યારે રેલવે લાઇન છે તે અમારે ગામમાંથી પસાર તો થાય છે. તાજનગરમાંથી રેલવે લાઇન છે તે પસાર તો થાય છે બરોબર. સો વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો પછી અમારે અહીં સ્ટેશન પણ જોઈએ એમ કે અમારા ગામમાંથી રેલવે લાઇન તો ક્રોસ થાય છે. તો શા માટે અમને રેલવે સ્ટેશન ન મળી શકે? શા માટે અમારા ગામમાં રેલવે સ્ટેશન ના હોય? આવું ગામ લોકોએ વિચાર્યું. બટ ધેટ ડીડન્ટ હેપન. પરંતુ તે તો સ્ટેશન તો હતું નહીં, તેવું કાંઈ બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. મારા અને તમારા જન્મ સમય પહેલાંની વાત છે. કહે છે અહીં લેખક કે વી રેઝ ધ ડિમાન્ડ. તેથી અમે માંગ રાખી બરોબર. શું તો કે ઇન 1982 અમે રેલવે સ્ટેશન માટેની માંગ કરી ઈસવીસન 1982ના વર્ષમાં. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ. હેવ બીન આસ્કિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે. સો હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને સતત કન્ટિન્યુઅસલી એટલે સતત રીતે બરોબર. સતત રીતે અમે તેના વિશે પૂછીએ રાખ્યું. બટ the railways told us that they did not have funds. But the railways told. આ જો આ વિઘ્ન આવે આને કહેવાય ઓડ. અગેન્સ્ટ ધ ઓડ્સ. રેલવે સ્ટેશન જોઈએ છીએ પરંતુ ઓડ એટલે કે મુશ્કેલી શું આવે છે, વિઘ્ન શું આવે છે તો કે રેલવેઝ ટોલ્ડ અસ they did not have funds. રેલવે અમને કહ્યું કે તેઓ પાસે ફંડ નથી. શું નથી? ફંડ. ફંડ એટલે કે ફાળો બરોબર. જે ફાળો હોય છે ગવર્મેન્ટ તરફથી તે રેલવે પાસે હતો નહીં. તેથી અમે તમારા ગામમાં સ્ટેશન ન બનાવી શકીએ એમ. So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. તેથી તમારા જેવામાંથી કોઈ એવો મિત્ર હોય બરોબર, એવો મિત્ર હુકમચંદ નામના કે જે મેમ્બર એટલે કે સભ્ય ઓફ ધ કમિટી. કમિટી એટલે કે સમિતિ. એક જે સમિતિની રચના હતી કાર્ય સમિતિની તેના એક સભ્ય છે હુકમચંદ. તે એવું કહે છે કે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી આ માંગ પૂરી ન થઈ. રેલવે અમને કહ્યું કે અમારી પાસે ફાળો નથી. તેથી ફાઇનલી છેવટે વી ડિસાઇડેડ અમે નક્કી કર્યું. શું તો કે ટુ ક્રાફ્ટ. ટુ ક્રાફ્ટ એટલે ઘડવું. અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે ભાગ્ય, તકદીર, નસીબ. કે અમે પોતે જ અમારું નસીબ બનાવીશું, ભાગ્ય બનાવીશું, તકદીર ખોલીશું તેવું અમે નક્કી કરી લીધું. તેવું આપણને જણાવે છે હુકમચંદ. ઓકે. As a result, the panchayat passed a resolution in 2008. As a result, તેના પરિણામે ધ પંચાયત, જે ગામની પંચાયત હતી
તે ગ્રામ પંચાયતે પાસ્ડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીં ઉપયોગ થયો છે મિત્રો। તો પંચાયતે પસાર કર્યું, શું પસાર કર્યું? તો કે આ રિઝોલ્યુશન રિઝર્વેશન નથી મિત્રો, રિઝોલ્યુશન છે। રિઝોલ્યુશન એટલે ઠરાવ, એક પ્રકારનો ઠરાવ છે, ખરડો છે, તે પસાર કર્યો। ક્યારે? તો કે ઇન 2008 2008માં ખરડો પસાર કર્યો, સેઇંગ ધેટ એવું કહીને પંચાયતે એવું કહીને ખરડો પસાર કર્યો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ। સિન્સ એટલે અહીં મિનિંગ લેવાનો છે કારણ કે, કન્જક્શન તરીકે વપરાયું છે, સમય દર્શક શબ્દ તરીકે નથી મિત્રો। સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ કે રેલવે છે તે તેમના માટે અહીં સ્ટેશન બાંધી શકે તેમ નથી, બનાવી શકે તેમ નથી, બરોબર। તેથી they would do it for themselves and with their own money। તેથી they would do it for themselves તેઓ તેમની જાતે કરશે, એન્ડ વિથ ધેર ઓન મની અને પોતાના પૈસાથી કરશે। પંચાયત એવું કહે છે કે પોતાના પૈસાથી એટલે ગામ લોકોના સહકારથી અને ગામ લોકોના જ પૈસાથી, સરકાર તરફથી એક પણ રૂપિયાનો ફાળો આપણે લેવો નથી, એવું એને નક્કી કરી લીધું મક્કમતાથી, દ્રઢતાથી। Soon an 11-member team was formed। soon એટલે કે ખૂબ જ જલ્દી, an 11-member team was formed 11 સભ્યોની ટીમની રચના થઈ। ફોર્મ એટલે રચના, સ્વરૂપ આપવું। and the team started collecting money from villagers and the team started અને ટીમે શરૂ કર્યું શું? તો કે કલેક્ટિંગ, કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠું કરવું, શું? તો કે મની ફ્રોમ વિલેજર્સ, ગામ લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું બરોબર શરૂ કરી દીધું આ 11 સભ્યોની ટીમ દ્વારા। ઓન 7th જાન્યુઆરી, અંત તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો, બહુ મજા આવશે। ઓન 7th જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010, જો જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ થયું એવું આપણને રણજીત સિંઘે અગાઉ જણાવી દીધું છે। ખરડો પસાર થયો 2008માં એવું આપણને હુકમચંદે જણાવી દીધું છે। ઓન 7th જાન્યુઆરી 2010 એટલે કે 2010ની 7મી જાન્યુઆરી, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ તેમના પ્રયત્નોના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી પ્રથમ એવું રેલવે સ્ટેશન દેશમાં સ્થપાયું, બંધાયું, બન્યું કે ઓન વિચ કે જેમાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી કે જેમાં રેલવેને 1 રૂપિયો કે 1 પૈસો પણ ટુ સ્પેન્ડ વાપરવો પડ્યો નથી। સ્ટાર્ટેડ ઓપરેશન્સ અને તે રેલવે સ્ટેશન શરૂ થયું કોના સહકારથી? તાજનગરના લોકોના સહકારથી। માત્ર 3000ની જ વસ્તી ધરાવતું એવું ગામ અને 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો અને મોટા ભાગની વસ્તી ખેડૂતોની, અને તે ગામ લોકોએ પોતાના ગામમાં માત્ર 6 કિલોમીટર દૂર જવું પડતું દિલ્હીની ટ્રેન મેળવવા માટે, રેવરની અને ગુડગાંવની ટ્રેન મેળવવા માટે માત્ર 6 કિલોમીટર તેને હલીમંડી અથવા પાટલી જવું પડતું ટ્રેન પકડવા માટે, તો 6 જ કિલોમીટરનું અંતર હોવા છતાં પણ આ ગામ લોકોએ રેલવે તરફથી સહકાર ન મળ્યો, સરકાર તરફથી રિસ્પોન્સ ન મળ્યો। તેના કારણે પોતાના જ વિશ્વાસથી, પોતાના જ સાથ સહકારથી, એકાબીજાના સાથ સહકારથી 2010માં રેલવે સ્ટેશન તેઓએ શરૂ કરી દીધું। તો આને કહેવાય અગેન્સ્ટ ધ ઓડ્સનું શ્રેષ્ઠ ઉદાહરણ અને ટીમ વર્ક। ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ્સ, this part is very important because from this part you people are asked in your board examination treks to Tajnagar as a short note for 3 marks as well as question answers. ઓકે, તમારા આમાં સિસ્ટમ એવી છે કે જે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો તે જ રીતે પેરેગ્રાફ હોય છે અને તેની નીચે પ્રશ્નો હોય છે, તેમજ શોર્ટ નોટ પૂછાશે, બરોબર। અને આ જે અંડરલાઇન છે તે ખાસ યાદ કરી લેજો કારણ કે આ સિમિલર વર્ડ પૂછાશે। આપણે પેપર સ્ટાઇલની પણ આગળના લેક્ચર્સ જે મળશે, સમય મળશે તો ચર્ચા કરીશું। તો તમારે જે ગવર્મેન્ટની પેપર સ્ટાઇલ પ્રમાણે 70% સિલેબસ જે કપાયો છે તે 70% સિલેબસ જે રાખવામાં આવ્યો છે 30% કપાયો છે, તેમાં ટેક્સ્ચ્યુઅલ બરોબર 7, 8, 9 અને 10 પાઠ છે તે આપણા કટ થઈ ચૂક્યા છે। માત્ર 1 થી 6 જ પાઠનો અભ્યાસ કરવાનો છે, તો તમારા માટે ખૂબ રાહતના સમાચાર છે। તેમાંથી પહેલો પાઠ આપણે શરૂ કરી દીધો છે અને હવે બરોબર આપણે બીજો પાઠ શરૂ કરીશું, પરંતુ તેની પહેલાં તમે આ સ્પેલિંગ નોંધી લેજો, ક્વેશ્ચન આન્સર્સ લખી લેજો અને શોર્ટ નોટ આમાં પૂછવાની 100% શક્યતા રહેલી છે ટ્રેક્સ ટુ
તાજનગર મારા મિત્રો. એટલે ખાસ ધ્યાન આપજો, અભ્યાસ કરજો, અને જો આમાં કાંઈ ન સમજાય તો વોટ્સએપ કરજો મારા નંબર પર, અથવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવજો, એટલે જેથી બધા જ મારા વિડીયો જે પણ અપલોડ થાય તે તમને મળતા રહે. થેન્ક યુ સો મચ ઓકે ફોર યોર સપોર્ટ.